બાળમિત્રો, જય સ્વામિનારાયણ. આજની બાળસભામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજની બાળસભાની શરૂઆત આપણે એક વિચારથી કરીશું. બાળકો, વિચારો તો, ક્યારેય આપણે કોઈક મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણને કોઈએ મદદ કરી છે? જેમ કે પરીક્ષામાં પેન આપી હોય, ભણવામાં કોઈએ મદદ કરી હોય, ક્યારેક સાયકલ પરથી પડી ગયા હોઈએ ત્યારે મદદ કરી હોય. દરેકને નાના મોટા પ્રસંગોમાં કોઈક ને કોઈક વ્યક્તિએ મદદ તો કરી જ હશે. હવે વિચાર કરો કે તમે ક્યારેય કોઈને મદદ કરી છે? જો તમે પણ ક્યારેય કોઈને આવી મદદ કરી હશે ને, તો તમને એક અદ્ભુત આનંદની અનુભૂતિ પણ થઈ હશે. આજની બાળસભામાં આપણે એવા જ કાર્યક્રમ માણવાના છીએ. તો ચાલો સભાની શરૂઆત એક જોરદાર જયનાદથી કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. બાળકો, હવે હું તમને 4 શબ્દ કહીશ. એના પરથી તમારે પ્રમુખ સ્વામી મહારાજનો એ કયો પ્રસંગ છે તે ઓળખી બતાવવાનો છે. પ્રસંગ તમને બધાને ખબર જ છે. તો પહેલો શબ્દ છે લંડન અને બીજો શબ્દ છે મધરાત. કાંઈ યાદ આવ્યું? વાંધો નહીં, ચાલો હવે હું ત્રીજો શબ્દ આપું છું. તેના પરથી તો તમને યાદ આવી જ જશે. ત્રીજો શબ્દ છે દેશમાં દુષ્કાળ. હવે કાંઈ યાદ આવ્યું કે નહીં? હજુ પણ યાદ ન આવ્યું? તો ચાલો ચોથો શબ્દ છે ધૂન. હા, હવે તો યાદ આવી જ ગયું ને. પ્રસંગ છે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે લંડનમાં હતા ત્યારે દેશમાં દુષ્કાળ પડ્યો હતો. તો દેશમાં દુષ્કાળ પૂરો થાય અને વરસાદ પડે તે માટે તેઓ મધરાતે ઉઠીને પણ ધૂન કરતા હતા. અને ધૂનના પ્રતાપે વરસાદ થયો અને દુષ્કાળ પણ દૂર થયો. તો ચાલો આપણે સૌ પણ કોરોનામાંથી વહેલી તકે મુક્તિ મળે અને જેની તબિયત બગડી છે તેની તબિયત જલ્દીથી સારી થાય તે માટે ભગવાનની ધૂન કરીએ.
બાળમિત્રો, હવે આપણે જોઈશું કે પ્રાર્થનાથી શું શું લાભ થાય છે. પ્રાર્થનાને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રેયર. તો પ્રેયરમાં સૌથી પહેલાં આવે પી. તો પી ફોર પ્રેઝ ધ ગોડ, એટલે કે પ્રાર્થના દ્વારા આપણે ભગવાનની સ્તુતિ કરી ભગવાનને રાજી કરી શકીએ છીએ. આર ફોર રિલીફ, એટલે કે પ્રાર્થના કરવાથી આપણને કોઈ પણ દુઃખમાં રાહત મળે છે. એ ફોર અટેચમેન્ટ, એટલે કે પ્રાર્થના દ્વારા આપણે ભગવાન સાથે જોડાઈ શકીએ છીએ. વાય ફોર ઈલ્ડ ધ પોઝિટિવિટી, એટલે કે પ્રાર્થના દ્વારા આપણા જીવનમાં સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. ઈ ફોર એનર્જી, એટલે કે પ્રાર્થના કરવાથી આપણામાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે, જેથી આપણે ખૂબ સારા કાર્ય કરી શકીએ. આર ફોર રિક્વેસ્ટ, એટલે કે પ્રાર્થના દ્વારા ભગવાન આપણી બધી જ વિનંતી સ્વીકારે છે. આટલા બધા ફાયદા છે પ્રાર્થનાના. તો ચાલો હવે આપણે સૌ પ્રાર્થનામાં જોડાઈએ.
બાળ મિત્રો, આપણે બધાએ છેક અક્ષરધામ સુધી પહોંચવું છે, પણ ત્યાં સુધી પહોંચાય કઈ રીતે? આ માટે શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા પ્રથમ 56માં કહે છે કે ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. તો બાળ મિત્રો, ચાલો ચાલો આ ઉપાસના શું છે તે સમજવા અને દ્રઢ કરવા માટે સમૂહગાનમાં જોડાઈએ.
બાળમિત્રો, જંગલમાં ઝાડ જ ન હોય તો શું એને જંગલ કહેવાય? અરે સિંહમાં ભયાનકતા જ ન હોય તો શું એને સિંહ કહેવાય? અરે મોરમાં આકર્ષક દેખાવ અને રંગબેરંગી પીછા જ ન હોય તો એને મોર કહેવાય? અરે કોયલની અંદર મીઠો મધુરો સ્વર જ ન હોય તો શું એને કોયલ કહેવાય? ના, ન જ કહેવાય ને, બરાબર ને? તો પછી માણસમાં માનવતા જ ન હોય તો શું એને માણસ કહેવાય? હા બાળકો, સમયની સાથે સાથે માણસ બદલાતો જાય છે. માણસની માનવતા ઓછી થતી જાય છે અને તેના લીધે તે વધુ ને વધુ દુઃખી થતો જાય છે. તો ચાલો માનવતા ઉપર એક વિશિષ્ટ કાર્યક્રમ જોઈએ. दादाजी मैं आ गया. हाँ आ चश्मी शाह, बैठ बैठ यहाँ बैठ. अरे अंधा है क्या, दिखता नहीं है? दादाजी ये आपको क्या हो गया है? हाँ हाँ, मैं तो बिल्कुल ही ठीक हूँ. अंधे बहरे लूले लंगड़े, चल फूट यहाँ से. दादाजी ये आप क्या कर रहे हैं? मैंने कहा ना, चल जा यहाँ से, जा. दादाजी दादाजी प्लीज जरा मुझे मदद कर दीजिए ना. मदद? हाँ मदद? नो टाइम. अरे दद्दू, कितनी कम मदद मांगता हूँ मैं आपसे. तो क्या मैं तेरा नौकर हूँ? पर दादाजी मैंने ऐसा तो नहीं कहा. तो चला जा. दादाजी मुझसे कोई भूल हो गई है. गेट आउट. जी दादाजी. दादाजी मैं पढ़ रहा हूँ, तो मुझे डिस्टर्ब हो रहा है. तो क्या? ओफो दादाजी, मेरी एग्जाम्स है. तो क्या? दादाजी आप मुझे परेशान कर रहे हैं और वो भी इस समय. इसमें परेशानी की क्या बात है? ये मेरा घर है, मैं कुछ भी करूं. अरे क्या हो गया है आपको दादाजी? अरे दादाजी पकड़े अरे अरे दादाजी अरे प्लीज आपने साइकिल क्यों छोड़ दी दादाजी? अरे गिर गया. अरे गिर गया. क्या दादाजी आप भी? पॉपकॉर्न. ले 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 ले, टेस्ट कर, जोरदार है. क्या आप भी दादाजी? मैं गिर जाता तो? अरे तो मैं पॉपकॉर्न खिलाकर खुश कर देता. आपने सपोर्ट क्यों छोड़ दिया? मेरी मर्जी. ले पॉपकॉर्न खा. दादू आपने ठीक नहीं किया. पॉपकॉर्न. बदमाश, मेरी चीज उठाता है, चोर कहीं के. हाँ? अरे दादाजी मैंने तो सिर्फ. चोरी और ऊपर से सीना चोरी. हाँ? दादाजी मुझे चोर मत कहो. तो क्या कहूँ? चोरों का सरदार. ये ले. ये क्या नफशना बोल रहे हैं आप? ये ले. और मुझे आप मार क्यों रहे हो? लातों के भूत बातों से नहीं मानते. ले ले. दादाजी बंद करिए ये सब. बिल्कुल नहीं. ले. दादाजी दादाजी को ये क्या हो गया है? लगता है दादाजी. चलो सीआईडी करते हैं. हाँ चलो.
दादाजी हमें उल्लू बना रहे हैं। उन्होंने ऐसा किया है कभी? अब तक नहीं किया, अब शुरू किया। मुझे तो मारा भी। दिन में साधु, रात में चोर। हमें सच जानना होगा। दादाजी की कहानियाँ। दद्दू 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 दद्दू। आप हम पर ही गुस्सा हो रहे हो और सब पर तो बड़ा प्रेम बरसा रहे हो। चले जाओ सब, चले जाओ। पर क्यों? अब भी मार खानी बाकी है क्या? पर दादाजी, आखिर हमारी गलती क्या है? मुझे आपके ये ऐसे व्यवहार से कल देर रात तक नींद भी नहीं आई थी। मुझे भी। दादाजी, आखिर आप करना क्या चाहते हैं? प्लीज कुछ तो बताइए। हम सब परेशान हैं, दुखी हैं। कमाल है। मैं भी यही अनुभव करना चाहता था। पर दादाजी कैसा अनुभव? आपके साथ दुर्व्यवहार हुआ, आपको किसी ने दुखी किया, आपको अच्छा लगा? बिल्कुल नहीं। क्या आपने किसी के साथ ऐसा नहीं किया? हाँ, बोलो। बोल वंदन, उस दिन तूने अपने दोस्त प्रेमल के साथ क्या किया था? चल मेरे घोड़े टिक 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 टिक, चल मेरे घोड़े टिक टिक टिक। मजबूर प्रेमल कितना दुखी हुआ था जानता है तू? और मिलन, तूने क्या कहा था अपने पिता को? हाँ, बोल। Last 3 deliveries, 6, 4, 4. When is it going to stop? अरे मिलन, जरा दवाई लेकर आना। सुनता नहीं है, मेरा सिर फटा जा रहा है। डैडी प्लीज, अभी नहीं, मैच की आखिरी ओवर से। Dancing shoes on, bye bye. Look out. तुझे सिर पर बिठा रखा है, उसका ही ये परिणाम है। चल जा, लेकर आ जल्दी। मैं किसी का नौकर नहीं हूँ। मिलन, ठीक है, वही दवाई ले आता हूँ। माता पिता अपने बच्चों के लिए सब कुछ न्योछावर कर देते हैं और बच्चे। सॉरी दादाजी, मुझे मेरी भूल याद आ रही है। वृक्ष, पशु पक्षी, जीव जंतु, सब में आत्मा है, सबको फीलिंग्स है। किसी को दुखी करके आनंदित होना क्रूरता है। क्यों धीमंत, खाना है पॉपकॉर्न्स? पड़ोसी को परेशान किया, वर्ग के शिक्षक को भी। लानत है।
सॉरी सॉरी दादाजी। और ये देखो कीर्तन महाराज छोटे भाई और मित्र पर हाथ उठाता है। ए रवि, तूने मेरा कंपास क्यों लिया? मैं बस देख रहा था भैया। देख रहा था कि चोरी कर रहा था? हाँ भैया आप कुछ ज्यादा ही सोच रहे हो। तू ऐसे नहीं सुधरेगा। ये ले। भैया दादाजी, हमारे व्यवहार से दूसरों को दुख होता होगा, ये हमें नहीं मालूम था। यही तो क्रूरता है। जो दूसरों को दुखी करके खुश होता है वो दानव यानी कि राक्षस है, और जो दूसरों को सुखी करके खुश होता है वही मानव है। मानवता, परोपकार ही महापुरुषों के लक्षण हैं। ये देखो, सरदार वल्लभ भाई पटेल ने सबकी ना होने के बावजूद अपने निमोनिया ग्रस्त गरीब मित्र की सेवा की थी। गांधी जी ने गरीब स्त्री को देखकर खुद भी आजीवन धोती ही पहनने की प्रतिज्ञा ली थी। विवेकानंद स्वामी जी ने एक गरीब को अपनी नई धोती दे दी थी। ये देखो, विनोबा भावे, गुरु नानक, एकनाथ, चैतन्य महाप्रभु, रविशंकर महाराज, भगवान बुद्ध, श्री महावीर सब ने परोपकार किए थे। और ये देखो, सन 1985 में पूज्य प्रमुख स्वामी महाराज गुजरात राजकोट के गांव रतनपुर में गए थे। उन्होंने कई दिनों से भूखे बछड़ों को देखा और तत्काल कैटल कैंप शुरू किए। BAPS संस्था द्वारा अनेक पीड़ितों की सेवा की जाती है। पूज्य प्रमुख स्वामी महाराज कहते हैं, दूसरों के सुख में हमारा सुख है। हम सबको सोचना चाहिए, यदि मानव ही मानव के काम ना आए तो मानव और दानव में फर्क क्या है? और बच्चों, मैं भी आपसे माफी मांगता हूँ क्योंकि मुझे भी आपसे दुर्व्यवहार करना पड़ा। वेरी वेरी सॉरी बच्चों। आप सॉरी मत कहो दादाजी, हम आपको थैंक यू कहते हैं। जाओ, मैं आपका थैंक यू नहीं स्वीकारता। पर क्यों? थैंक यू तभी स्वीकारो जब सामने वाला दूसरों की मदद करने का वचन दे। ओके दादाजी, हम वचन देते हैं। हम वचन देते हैं कि हम दूसरों की मदद करेंगे। थैंक यू दोस्त। थैंक यू मत कहो, तुम भी किसी की मदद कर देना। प्रमुख स्वामी महाराज ने कहा है, दूसरों के सुख में हमारा सुख है। थैंक यू बेटा, थैंक यू। थैंक यू दोस्त। थैंक यू मत कहो, तुम भी किसी की मदद कर देना। प्रमुख स्वामी महाराज ने कहा है, दूसरों के सुख में हमारा सुख है। भले तू आंखों से थैंक यू कह रहा है, और थैंक यू कहा है तो दूसरों की मदद करना।
थैंक यू भैया। थैंक यू मत कहो, तुम भी किसी की मदद कर देना। थैंक यू भैया। थैंक यू मत कहो, तुम भी किसी की मदद कर देना। थैंक यू दोस्त। थैंक यू मत कहो, तुम भी किसी की मदद कर देना। थैंक यू दोस्त। थैंक यू मत कहो, तुम भी किसी की मदद कर देना। थैंक यू भैया। थैंक यू मत कहो, तुम भी किसी की मदद कर देना। थैंक यू बेटा। आप भी किसी की मदद कर देना। दादाजी, आपका फॉर्मूला तो जादू है। थैंक यू मत कहो, दूसरों की मदद करो। बहुत आनंद है इसमें। दुनिया में यदि सब एक दूसरे को मदद करे, कोई किसी को दुखी न करे, तो दुनिया स्वर्ग बन जाए। थैंक यू दादाजी, थैंक यू। थैंक यू मत कहो। दूसरों की मदद कर दो। प्रमुख स्वामी महाराज ने सच कहा है, दूसरों के सुख में हमारा सुख है। वाह बच्चों, वाह वाह। બાળમિત્રો, તમારામાંથી સુખી કોને થવું છે? જેને સુખી થવું હોય તે જમણો હાથ ઉપર કરે. હા, બધાને જ સુખી થવું છે ને. બધા બાળકો સુખી થવા માટે પ્રયત્નો પણ કરે છે, જેમ કે ટીવી જોવું, ઇન્ટરનેટ સર્ફ કરવું, મૂવી સિરિયલ જોવા, ફ્રેન્ડ સાથે હરવું ફરવું, ગપ્પા મારવા, મજાક મસ્તી કરવા વગેરે વગેરે. પરંતુ ઘણીવાર સુખી થવા માટે આપણે અજાણતા જ ખોટી દિશામાં પ્રયત્નો કરીએ છીએ. તો ચાલો હવે એક વાર્તા દ્વારા જાણીએ કે સુખી થવાનો સાચો માર્ગ કયો. સુખી થવાનો માર્ગ. એક છોકરો તેના દાદા સાથે રસ્તે ચાલતા જતો હતો. રસ્તામાં તેણે ખેતી કરતો ગરીબ ખેડૂત જોયો. તેણે પોતાની બંડી અને બૂટ રસ્તાને કાંઠે મૂક્યા હતા. છોકરાને થોડી મસ્તી અને ટીખળ કરવાનું સૂઝ્યું. તેણે દાદાને કહ્યું, દાદા, આપણે આ ખેડૂતના બૂટ અને બંડી લઈને ઝાડ પાછળ સંતાઈ જઈએ તો? પછી તે આવશે અને તેના બૂટ અને બંડી નહીં મળે એટલે ગુસ્સે થશે અને બૂમો પાડશે. તેના બદલાયેલા હાવભાવ જોવાની ખૂબ મજા આવશે. દાદાએ કહ્યું, વાલા દીકરા, કોઈ ગરીબની મશ્કરી કે હાય ના લેવી. તું સુખ સગવડોમાં ઉછરેલ છે અને ગરીબના નિસાસા કેવા હોય છે તેની તને ખબર નથી. એના કરતા એમ કર, તું ગરીબ ખેડૂતના બંને બૂટમાં 5 રૂપિયાનો એક એક સિક્કો મૂકી દે.
પછી આપણે ઝાડ પાછળ ઊભા રહીને જોઈએ શું થાય છે. છોકરાએ દાદાના કહેવા પ્રમાણે 5 રૂપિયાના સિક્કા પેલાના બંને બૂટમાં મૂકી દીધા. દાદા અને પૌત્ર ઝાડ પાછળ કોઈ જુએ નહીં તેમ છુપાઈ ગયા. થોડા સમય પછી એ ગરીબ ખેડૂત ખેતરમાંથી કામ પતાવીને બહાર આવ્યો. તેણે જૂની ફાટેલી બંડી પહેરી અને એક બૂટ પહેરવા જતા તેના પગમાં કંઈક કઠણ વસ્તુ ખટકવા લાગી. તેણે બૂટ કાઢી અંદર જોયું તો એક 5 રૂપિયાનો સિક્કો મળ્યો. એને આશ્ચર્ય થયું. સિક્કો હાથમાં લઈ તેને જોવા લાગ્યો. પછી આજુબાજુ બધે નજર કરી પણ કંઈ દેખાયું નહીં. પછી બીજો બૂટ પહેરી ચાલવા જતા તેમાંથી પણ એક સિક્કો મળ્યો. હવે તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે વિચારવા લાગ્યો કે આવી નિર્જન જગ્યામાં કોણ આ રૂપિયા મૂકી શકે. તે ઘૂંટણીએ પડીને ઉપર આકાશ તરફ જઈ મોટેથી કહેવા લાગ્યો, હે મહાન પરમેશ્વર, દયાના સાગર, તારી મોકલવાની રીત ખરેખર અદ્ભુત છે. જ્યારે મારે ખરેખર જરૂર હતી ત્યારે તે આ ભેટ સમયસર મોકલી આપી. મારા કુટુંબને મદદ કરવા બદલ તારો ખૂબ આભાર. જેની મારફતે તે આ ભેટ મોકલી છે તેમનો પણ આભાર. આમ ફરી ફરી ઈશ્વરનો આભાર માની તે મલકાતો મલકાતો ઘરે જવા ચાલી નીકળ્યો. તેના મુખ ઉપર એક ગજબની પ્રસન્નતા હતી, જે ભાગ્યે જ કોઈ પૈસાદાર માણસના ચહેરા ઉપર જોવા મળે. તે છોકરો આ ખેડૂતની પ્રાર્થના અને આનંદ જોઈને ખૂબ જ ગદગદિત થઈ ગયો. દાદાએ કહ્યું, દીકરા, આપણી આનંદ કરવાની રીતો એવી હોવી જોઈએ કે જે સામા માણસને કંઈ નુકસાન ન કરે. તે બૂટ સંતાડી દીધા હોત તો માણસ દુઃખી થયો હોત, અને તારી ઉપર જે આશીર્વાદ ઉતર્યા તે તને કદાચ ના મળ્યા હોત. સુખી થવાનો એક માર્ગ બીજાને સુખી કરવાનો છે. આપણી જિંદગી એ ઈશ્વરે આપણને આપેલી મોટામાં મોટી ભેટ છે, અને આપણે જે બીજાને આપીએ તે આપણી ઈશ્વરને ભેટ છે. બાળ મિત્રો, મળી ગયો ને તમને સુખી થવાનો સાચો માર્ગ? તો હા, હવે એ માર્ગ પર ચાલતા રહેજો. પ્રમુખ સ્વામી મહારાજ પણ કહે છે ને કે બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના આનંદમાં આપણો આનંદ છે, અને બીજાના ભલામાં આપણું ભલું છે. જય સ્વામિનારાયણ. બાળકો, હવે તમારે રમત રમવી છે ને? તો ચાલો ચાલો બધા તૈયાર થઈ જાઓ. અહીં સ્ક્રીન ઉપર પ્રાણીઓ અથવા પક્ષીઓના ફોટોસ અથવા વિડીયો આવશે. આપણે બધાએ તે પ્રમાણે પ્રાણી અથવા પક્ષીઓની એક્શન કરવાની છે અને અવાજ પણ કાઢવાનો છે.
તો જોયું બાળકો, આપણે બધા પ્રાણીની એક્શન કે અવાજ કરી શકીએ છીએ, પરંતુ સાચા માણસ નથી બની શકતા. હવે આપણે સાચા માણસ બનવાનું છે, અને તે માટે આજે જે શીખ્યા તે બધું અનુસરવાનું છે. ઓકે? કોરોનાથી આપણી રક્ષા થાય તે માટે અમુક સૂચનાઓનું અવશ્યપણે પાલન કરવાનું છે. તો ચાલો બાળકો, હવે તે સૂચનાઓને જાણીએ. અત્યારે ચાલી રહેલી કોરોના મહામારીની આ વિપરીત પરિસ્થિતિમાં કોરોનાથી બચવા માટે આપણે સૌએ સતર્કતા અને સાવચેતી રાખવી ખૂબ જ આવશ્યક છે. અને તે સાવચેતીના પગલાં રૂપે આપણે સૌ માસ્ક અવશ્ય પહેરીએ. 6 ફૂટ જેટલું સોશિયલ ડિસ્ટન્સ અવશ્ય રાખીએ. સેનેટાઇઝર કે સાબુથી વારંવાર હાથ અવશ્ય ધોઈએ. અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નીકળીએ. સરકારશ્રી દ્વારા સૂચિત કરાયેલા કોરોનાના લક્ષણો જેવા કે તાવ, શરદી, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ વગેરેની અસર જણાય તો તેની અવગણના કર્યા વગર તુરત જ ડૉક્ટરની સલાહ મુજબ સારવાર લઈએ. કોરોનાની રસી અવશ્ય લઈએ. દરરોજ ભગવાનને પ્રાર્થના કરીએ. તો કોરોનાથી બચવા માટે આટલી બાબતોનું ધ્યાન આપણે સૌ અવશ્ય રાખીએ. સાવચેત રહીએ, સુરક્ષિત રહીએ. હવે સભાના અંત ભાગમાં આપણે સૌ આરતીમાં જોડાઈશું. બધા જ બાળકો પોતપોતાની આરતી પ્રગટાવી દે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ, જય અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ જય, અક્ષર પુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ જય સ્વામિનારાયણ.
પૂર્ણાહુતિ શ્લોક દ્વારા આજની સભાની પૂર્ણાહુતિ કરીએ. આવતી સભા સુધી સૌને જય સ્વામિનારાયણ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. श्रीहरिं